તો આ નાટક પરથી આપણે શું શીખ્યા? ચલો સમજીએ નાટકના પાત્રો પાસેથી. પીરિયડ્સ વિશે પપ્પા સાથે વાત કરવી બિલકુલ નોર્મલ છે. ઇનફેક્ટ એવું કહેશું કે ઘરના દરેક પુરુષને આ વસ્તુ વિશે વાત કરવી જોઈએ, જેથી કાલ સવાર ઉઠીને પોતાની દીકરીને, પોતાની વાઈફને આ વસ્તુઓ આરામથી સમજાવી શકે. આજના આધુનિક જમાનામાં માસિક વિશે ચર્ચા કરતી વખતે શરમાવાને બદલે તેને લગતી જે માન્યતાઓ છે અને ગેરમાન્યતાઓ છે તેને સાયન્ટિફિકલી સમજવી ખૂબ જ જરૂરી છે. એક માતા તરીકે દરેક દીકરીને આ દિવસો દરમિયાન સપોર્ટની જરૂર હોય તો કાયમ એને સપોર્ટ આપવો અને આ માસિક વિશે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ. હવે હું પીરિયડ્સમાં સ્કૂલે જઈશ, સ્પોર્ટ્સ રમીશ અને બધી જ એક્ટિવિટીઝ કરીશ સહજતાથી. પીરિયડ્સ દરમિયાન એકબીજાને સપોર્ટ કરે આ વધારે સારું છે. માસિક ધર્મ વિશેની માહિતી શાળા લેવલે જ દરેક વિદ્યાર્થી ઇન્ક્લુડિંગ ભલે એ દીકરો હોય કે દીકરી એટલે બોયઝ હોય કે ગર્લ્સ એના વિશે સંપૂર્ણ માહિતી સ્કૂલમાં જ આપવી પડે અને દરેક શાળાનું વાતાવરણ એ દરેક દીકરીઓ માસિક ધર્મમાં હોય ત્યારે એને અનુકૂળ હોય એવું જ આપવું જોઈએ. એટલે માસિક વિશે ઘણી બધી મિથ્સ પણ છે જે આપણે જાણ્યું, પણ એની સામે આજે અમે આપને સત્ય પણ જણાવ્યું, એના વિશે ફેક્ટ પણ છે. તો ચાલો આજે માસિક વિશે વાતો કરીએ. ખુલ્લેઆમ.